नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 12 चैप्टर नंबर 9 सवर्ग संयोजन अथवा संकीर्ण क्षारो आ चैप्टरनी शरूआत આપણે કરીએ છીએ જ્યારે આની પહેલાનું 8મું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ સંક્રાંતિ તત્વો આ તત્વો સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષારો બનાવવા માટે ચોક્કસ પ્રકારના ગુણધર્મો જે હોવા જોઈએ એવા ગુણધર્મો ધરાવતા તત્વો છે. એટલા માટે અહીંયા જે તે સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનો આપણે ભણશું એમાંથી મોટા ભાગના સંયોજનો એવા જોવા મળશે કે જેમાં સંક્રાંતિ તત્વ, સંક્રાંતિ ધાતુ સંકીર્ણ સંયોજનોમાં રહેલી જોવા મળશે. પણ સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો ભણીએ એની પહેલા દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન અથવા સંવર્ગ સંયોજન આ બંને વચ્ચેનો તફાવત પહેલા સહેજ સ્પષ્ટ કરી દઈએ. મેં અહીંયા લખ્યું છે દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત, પણ એ તફાવત આપણે પહેલા સમજીએ પછી સંવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષારો વિશે સમજવાની વધારે મજા આવશે. કારણ કે બંનેમાં એક ચોક્કસ સામ્યતા પણ છે અને એક ચોક્કસ અલગપણું પણ છે. સૌથી પહેલા દ્વિક્ષારની વાત કરીએ. પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પાણી. પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ બંને અલગ અલગ સંયોજનો છે. પાણી પણ અલગ સંયોજન છે. હવે આ ત્રણેયને મિશ્ર કરવામાં આવે તો ત્રણેય ભેગા થઈને ચોક્કસ પ્રકારનો ક્ષાર બનાવશે. જે અહીંયા નીચે લખ્યો મેં KCl * MgCl2 * 6H2O, જેનું બીજું નામ કાર્મેલાઇટ છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. ફેરસ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પાણી. આ ત્રણેય અલગ અલગ પ્રકારના ક્ષારો. હવે આને મિશ્ર કરતા ફેરસ એમોનિયમ સલ્ફેટ નામનો દ્વિક્ષાર બન્યો, જેને મોહર ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ક્ષાર બન્યો દ્વિક્ષાર, હવે આનું ક્વોલિટેટિવ એનાલિસિસ મતલબ ગુણાત્મક પૃથ્થકરણ કરવામાં આવે કે જે આપણે પ્રેક્ટિકલમાં 11મા ધોરણમાં કર્યું હતું, 12મા ધોરણમાં એનો પ્રેક્ટિકલ આવે છે, કરીએ છીએ કે ભાઈ પોઝિટિવ નેગેટિવ આયન જે તે સંયોજનમાં કયા છે. તો આનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરવામાં આવે તો આ જે કાર્મેલાઇટ ક્ષાર છે, જે દ્વિક્ષાર છે, એ પોટેશિયમ પ્લસની હાજરી, મેગ્નેશિયમ 2+ ની હાજરી, Cl- ની હાજરી, આ બધી જ ટેસ્ટ આ દ્વિક્ષાર આપશે. એવી જ રીતે બીજો દ્વિક્ષાર જો જેમાં ફેરસ સલ્ફેટ છે, એમોનિયમ સલ્ફેટ છે, તો આમાં Fe ફેરસ Fe2+ છે, તો એની ટેસ્ટ પણ આ આખો દ્વિક્ષાર આપશે. એવી જ રીતે એમોનિયમ પ્લસ છે, NH4+, એની પણ ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા ટેસ્ટ થઈ શકે અને એની હાજરી સૂચવશે. તો આ વાત થઈ દ્વિક્ષારની. હવે એવા સંયોજનો જોઈએ છે કે જેની ઉપર સૌપ્રથમ વર્નર નામના વૈજ્ઞાનિકે ખૂબ જ વર્ક કર્યું છે. નોબેલ પારિતોષિક પણ વર્નરને આ વર્ક ઉપરથી કે આ વર્કમાં પોતાના યોગદાન બદલ મળ્યું છે. પણ અહીંયા જો FeCl2 ફેરસ સાયનાઇડ પ્લસ પોટેશિયમ સાયનાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અહીંયા જે ક્ષાર બન્યો K4FeCN6. બેલેન્સ છે કે એની ખાસ જોઈ લેવાનું. અહીંયા સાયનાઇડ 4, અહીંયા 2 બરાબર બેલેન્સ છે. એવી જ રીતે બીજી એક પ્રક્રિયા જોઈએ, કોપર સલ્ફેટ અને એમોનિયા. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને અહીંયા જે ક્ષાર મળ્યો એને લખીએ આપણે તો Cu
NH3 SO4. અહીંયા બોક્સ શું સૂચવે છે, કેવી રીતે સંયોજન, એની ચર્ચા આપણે આખા ચેપ્ટરમાં કરવાના જ છીએ, પણ જે સંયોજન મળે છે એને પહેલા બરાબર જોયું. એવી જ રીતે કોબાલ્ટ ક્લોરાઇડ COCl3, જેમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે, એમોનિયા સાથે રિએક્ટ થઈ CO NH3 6Cl3 આવા પ્રકારના સંયોજનો આપ્યા. હવે આજે દ્વિક્ષારની વાત કરી, હવે આ સંયોજન ક્યાં બી અલગ પડ્યા. પહેલા તો ક્યાં સમાનતા છે, તો કે ભાઈ જે રીતે દ્વિક્ષાર બન્યા એવી જ રીતે આ સંયોજન બન્યું. જો યોગશીલ પ્રક્રિયાની જેમ બધું એકબીજા સાથે જોડાઈ ગયું, પણ દ્વિક્ષાર જે બન્યા એણે જે તે આયનની, પોઝિટિવ આયનની, નેગેટિવ આયનની ટેસ્ટ ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા આપી. જ્યારે હવે અહીંયા આગળ FeCN2 અને 4KCN જોડાણા, તો આ જે આયન બન્યું, અને આ જે સંયોજન બન્યું K4FeCN6, પોટેશિયમ ફેરોસાયનાઇડ આનું નામ છે. તો આ પોટેશિયમ ફેરોસાયનાઇડ નું ગુણાત્મક પૃથ્થકરણ કરવામાં આવે તો એમાં Fe2+ કે Fe3+ કે Fe ની કોઈ હાજરી ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા મળતી નથી. મતલબ આ સંયોજનમાં FeCN6- અને K4+ K+ ઈ જ અલગ આયનો મળે. અહીંયા જે તે આયન, અહીંયા કોપરની હાજરી તે ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા નથી મળતી. કોપરની ઓક્સિડેશન અવસ્થા જો અહીંયા Cu2+ છે, તો અહીંયા Cu2+ ની હાજરી નથી મળતી. કોપર સલ્ફેટનું ટેસ્ટિંગ કરશો તો Cu2+ ની હાજરી મળશે, પણ હવે આખું સંયોજન બની ગયું, સવર્ત સંયોજન બની ગયું, તેમાં Cu2+ ની ચોક્કસ હાજરી જાણી શકાતી નથી ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા. આવું જ કોબાલ્ટમાં COCl3, આમાં તમે ચકાસશો લેબની અંદર, પ્રયોગશાળામાં, તો CO3+ ની હાજરી કોબાલ્ટ ક્લોરાઇડમાં મળશે, પણ સવર્ત સંયોજન બની ગયું, હવે અહીંયા CO3+ ની હાજરી ચકાસવા મળશે નહીં. તો આ બે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનનો અથવા સંકીર્ણ ક્ષારનો આ મોટો તફાવત છે. અહીંયા આગળ જે સંયોજન બન્યા એમાં આયોનિક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ, આ બંને બંધ રચાઈ ગયા. આ આખું જે બ્રેકેટમાં છે અને બ્રેકેટની બહાર ડાબી કે જમણી બાજુ અહીંયા જો K4 છે, અહીંયા જો તો ડાબી બાજુ Cu અને 3 4 મોટા બ્રેકેટમાં અને SO4 એની પછી. તો આ આયોનિક બંધ બનેલો છે. આને હજી અલગ રીતે સમજીએ તો CO NH3 6 into 3Cl minus 3+. આ આયનીકરણ આનું કરવામાં આવે તો આ આખો આયન જે ચોરસ સ્પીસીઝમાં લખેલો છે એની સંયોજકતા 3+ ઓક્સિડેશન આ 3+ અને ક્લોરીનનું ઓક્સિડેશન આપણને ખબર છે -1 છે ક્લોરાઇડનો 3Cl-. તો આ બંને વચ્ચે આયોનિક બોન્ડ છે. એવી જ રીતે K4FeCN6 ને લ્યો તો 4K plus FeCN6 4 minus 4K plus પોઝિટિવ આયન અને FeCN6 4 minus. હવે આમાં રહેલા Fe ની ટેસ્ટ નથી મળતી સવર્ગ સંયોજન. આ આખો સ્પીસીસ જુદો પડી જાય આયનીકરણથી. એટલે આ બંને વચ્ચે આયોનિક બોન્ડ અને વચ્ચે જે સ્પીસીસ છે એમાં સવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આ મૂળ તફાવત દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનનો છે. હવે સવર્ગ સંયોજનની ડેફિનેશન અથવા વ્યાખ્યા જુઓ.
સંયોજનોના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે એવા બે કે તેથી વધુ સંયોજનોના જોડાણથી અહીંયા બે જુદા જુદા સંયોજનો છે જે સંયોજનના નિયમથી બનેલા છે. સંયોજનના નિયમ એટલે યાદ કરો 11મા ધોરણમાં સંયોગીકરણના બધા નિયમો ભણ્યા હતા. એના આધારે જ એના નિયમોનું પાલન કરીને જ આ સંયોજનો બનેલા છે. તો આવા સંયોજનોના જોડાણથી બનતા નવા ગુણધર્મો વાળા સંયોજનો સંકીર્ણ ક્ષાર અથવા સંવર્ગ સંયોજનો કહે. હવે આ જે સંયોજનો બન્યા એના ગુણધર્મો જ બદલાઈ ગયા, નવા ગુણધર્મો વાળા જ બન્યા. જ્યારે અહીંયા જે દ્વિક્ષારમાં બન્યા એને મૂળભૂત સંયોજનના ગુણધર્મો પાછા જાળવી રાખ્યા હતા. જ્યારે અહીંયા નવા જ ગુણધર્મો વાળા સંયોજનો બન્યા જે સંવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખાય છે. ફરી એકવાર ડેફિનેશન જુઓ તો કે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા બે અથવા વધારે સંયોજનના જોડાણથી બનતા નવા ગુણધર્મો વાળા સંયોજનો સંકીર્ણ ક્ષાર અથવા સંવર્ગ સંયોજનો તરીકે ઓળખાય છે. તો આ સંવર્ગ સંયોજનો થયા. હવે વર્નર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા પ્રયોગો દ્વારા જે સંકીર્ણ સંયોજનો બનાવ્યા અથવા મેળવ્યા એની પહેલા થોડીક ચર્ચા કરી અને વર્નરના સિદ્ધાંત ઉપર જવું છે કે આવા સંયોજનો બનવા પાછળના કારણ અથવા આવા સંયોજનો કઈ અવસ્થામાં કેવી રીતે બની શકે જેની અભિધારણાઓ વર્નર આપી. પણ પહેલા આ જે કોબાલ્ટ ક્લોરાઇડ છે એમોનિયાથી જે સંકીર્ણ સંયોજનો બન્યા એની સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી સિલ્વર ક્લોરાઇડ ના અવક્ષેપ મળ્યા. ઈ કેવી રીતે ને કેમ મળ્યા, કેટલા પ્રમાણમાં મળ્યા એની ચર્ચા કરીને પછી વર્નરના સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ. હમણાં જ વાત કરી એમ વર્નરે જો કોબાલ્ટ ક્લોરાઇડ જેમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે. કોબાલ્ટ ક્લોરાઇડના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં દાખલા તરીકે જો COCl3 + 6NH3 તો આ કોબાલ્ટ ક્લોરાઇડનું એમોનિયા સાથેનું સંકીર્ણ ક્ષાર અથવા સંવર્ગ સંયોજન છે. તો આવા ક્રમબદ્ધ સંયોજનોમાં પ્રેક્ટિકલ કરતા પ્રયોગ કરતા જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન વધુ પ્રમાણમાં એમોનિયમ નાઇટ્રેટ નું ઠંડુ દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ નું ઠંડુ દ્રાવણ ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થયા. હવે અવક્ષેપિત જે થયા ઈ ક્રમ અહીંયા દેખાડ્યો છે. દાખલા તરીકે 3 મોલ AgCl ના મળ્યા આ સંયોજનમાં જેનો પીળો રંગ છે CONH3 3+ into 3Cl- that means 3 સિલ્વર ક્લોરાઇડ ના અહીંયા આગળ મોલ મળ્યા. એવી જ રીતે જાંબુડિયા રંગનું સંવર્ગ સંયોજન CONH3 5 into Cl 2+ 2Cl-. તો અહીંયા 2 AgCl ના મોલ મળ્યા. એવી જ રીતે હજી આગળ જો તો CO Cl2 NH3 4+ into Cl-. હવે અહીંયા 1 મોલ સિલ્વર ક્લોરાઇડ નો મળ્યો. આ આયનનો અથવા સંયોજનનો રંગ લીલો રંગ છે. એવી જ રીતે COCl2 NH3 4+ into Cl-. આ આયનનો અથવા સંયોજનનો રંગ સંકીર્ણ આયન ગણ અથવા સંકીર્ણ સંયોજનનો રંગ જાંબલી રંગ છે. આ બે સંયોજનને જોઈને પહેલા નવાઈ લાગે કે આ બે એક જ છે. અણુસૂત્ર સરખું છે, બંનેના બંધારણીય સૂત્ર અલગ છે. આવું કંઈક ભણી ગયા આપણે કેમિસ્ટ્રીમાં કે જેના આણ્વીય સૂત્ર સમાન બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, એકબીજાના સમઘટકો હોય. તો આ બંને એકબીજાના સમઘટકો છે. આ ચેપ્ટરમાં સમઘટકતા વિશે પણ આપણે જોશું. એટલે આ બંનેના
રંગ અલગ અલગ, ગુણધર્મો અલગ અલગ છે. ભલે આણ્વીય સૂત્ર સમાન છે, પણ અત્યારે આપણી ખાસ ચર્ચા સંવર્ગ સંયોજનને સમજવાની છે. તો આવા ક્રમબદ્ધ આવા સંયોજનમાં સિલ્વર નાઇટ્રેટનું ઠંડુ દ્રાવણ નાખ્યું તો આવા જુદા જુદા AgCl ના અવક્ષેપની સંખ્યા મળે. 3 મોલ, 2 મોલ, 1 મોલ, 1 મોલ. મતલબ અહીંયા આગળ હમણાં જ આપણે વાત કરી એમ આ પોઝિટિવ Cl માઇનસ 3Cl આ 1, તો અહીંયા 1:3 નું પ્રમાણ થયું. એક પોઝિટિવ આયન 3 નેગેટિવ આયન, આમાં આયનીકરણ કરો તો આ વિદ્યુત વિભાજ્ય પ્રમાણે જુઓ તો આ પોઝિટિવ 1 ક્લોરીનનો સંયોજકતા સંખ્યા આપણને ખબર છે -1 છે, તો 3Cl માઇનસ, મતલબ 3Cl માઇનસ, ધેટ મીન્સ 3 નેગેટિવ આયન મળ્યા, એક પોઝિટિવ આયન મળ્યો. 1:3 નો રેશિયો થયો. અહીંયા જો તો 2:1, એક પોઝિટિવ આયન કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા આની ઉપરથી શોધી શકાય, પણ અહીંયા 1:2, અહીંયા 1:1, એક પોઝિટિવ આયન, એક નેગેટિવ આયન, એક પોઝિટિવ આયન, એક નેગેટિવ આયન. મતલબ આ વિદ્યુત વિભાજ્ય પ્રમાણે જોયું. પણ ખાસ વર્નરે જે વસ્તુ સૂચવી કે અહીંયા આગળ બે પ્રકારની સંયોજકતા, એક પ્રાથમિક સંયોજકતા અને એક દ્વિતીયક સંયોજકતા જે તે ધાતુ આયન ધરાવે છે. કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 સાથે પ્રક્રિયા થઈ આ બધી, તો આ બધા સંયોજનમાં તમે જોશો તો કોબાલ્ટનો ઓક્સિડેશન આ +3 જ મળશે, જેની પ્રાથમિક સંયોજકતા છે. અને દ્વિતીયક સંયોજકતા આ જે ચોરસ અથવા જે બ્રેકેટ મોટો બનાવ્યો એમાં ધાતુ આયન સાથે જોડાયેલ ઋણ આયન અથવા તટસ્થ અણુની સંખ્યા. તો આ બધામાં તમે માર્ક કરશો તો ઋણ આયન અથવા તટસ્થ અણુ 6 છે. NH3 6, NH3 5 Cl 5 ને 1 6, NH3 4 Cl 2 6, NH3 4 Cl 2 4 ને 2 6. તો અહીંયા કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા 6 છે, પ્રાથમિક સંયોજકતા 3 છે. તો આ વાત વર્નરે પોતાની અભિધારણામાં કરી અને આના આધારે સંવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષારોને વર્નરે આપેલી અભિધારણાઓને પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતાના આધારે આગળ સમજી શકાય. પણ ખાસ પહેલા સમજવાનું એ સંવર્ગ સંયોજનો કેવી રીતે નિર્માણ પામે છે. આ દ્વિક્ષાર બન્યા તો દ્વિક્ષારે પોતાના મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખ્યા. જ્યારે સંવર્ગ સંયોજન બન્યા અથવા સંકીર્ણ ક્ષાર બન્યા, ઈ જેમાંથી બન્યા ઈ અહીંયા આયનોની હાજરી તો છે પણ ગુણાત્મક પૃથ્થકરણમાં પારખી શકાતી નથી. કારણ તો કે અલગ ગુણધર્મો વાળા જ નવા ગુણધર્મો વાળા સંયોજનો બની ગયા કે જે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે આપણી લાઈફ માટે. વ્યવહારમાં, ઇન્ડસ્ટ્રીમાં આ બધા સંયોજન ખૂબ જ ઉપયોગી છે. તો હવે વર્નરની અભિધારણા સંવર્ગ સંયોજનો માટેની આપણે સમજીએ છીએ, પણ એની પહેલા આટલા આ જે કાંઈ અત્યારે ચર્ચા કરી એનો ટૂંકો ક્ષાર એટલો, ખાસ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાને સમજવી. જે તે સંકીર્ણ સંયોજન બન્યા તો આમાં પ્રાથમિક સંયોજકતા કેટલી ને દ્વિતીયક સંયોજકતા કેટલી, જે તે સંક્રાંતિ ધાતુની. અહીંયા આગળ બે ધાતુ છે, જો પોટેશિયમ એ ધાતુ છે અને Fe પણ ધાતુ છે, પણ સંક્રાંતિ ધાતુ દ્વારા સંવર્ગ સંયોજન બન્યું છે. બોક્સની અંદર, ચોરસની અંદર સંક્રાંતિ ધાતુ રહેલી છે બધી. જો હવે આનું ઓક્સિડેશન આપશો તો Fe નો, એની પ્રાથમિક સંયોજકતા થઈ. અને Fe બોક્સની અંદર જેટલાની સાથે જોડાયેલું જે ઋણ આયન અથવા તટસ્થ અણુ, દાખલા તરીકે અમોનિયા, તો આ એની દ્વિતીયક સંયોજકતા સૂચવે છે. તો અહીંયા પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા આખો કન્સેપ્ટ વર્નરે આપ્યો. અને બીજી અભિધારણાઓમાં અને અલગ અલગ વાતો સંવર્ગ સંયોજનો વિશે આપી. ઈ હવે જોઈએ. આલ્ફ્રેડ વોર્નરે સંકીર્ણ સંયોજનો બનવા માટેની જે અભિધારણાઓ રજૂ કરી હતી અથવા એનો સિદ્ધાંત, એને સમજીએ. જો સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ ક્ષારો
અથવા સવર્ગ સંયોજનો કોને કહેવાય એ ઉપર ડેફિનેશન લખેલી જ છે. હવે એની અભિધારણાઓ જોઈએ વર્નરની. તો સૌથી પહેલા સવર્ગ સંયોજનોમાં ધાતુ એટલે સંકીર્ણ ધાતુ કે જે સવર્ગ સહસંયોજન બનાવે છે ઋણ આયન અથવા તટસ્થ અણુ સાથે. સવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાઇમરી મતલબ પ્રાથમિક અને એક સેકન્ડરી અથવા દ્વિતીય. દાખલા તરીકે હમણાં જ સંયોજન લખ્યું હતું K4 FeCN6. હવે આનું આયનીકરણ કરો તો 4K પ્લસ ઇન્ટુ FeCN6 -4 અથવા 4 માઇનસ. તો અહીંયા આયરન નો જે ઓક્સિડેશન આંક મળશે એ પ્રાથમિક સંયોજકતા અને આયરન જેટલા તટસ્થ અણુ અથવા ઋણ આયન સાથે જોડાયેલ છે એ એની દ્વિતીયક સંયોજકતા. બીજી અભિધારણા જોઈએ તો કે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે જે આપણે અહીંયા આયનીકરણ કર્યું જે ઋણ આયન વડે સંતોષાય છે. આ પ્રાથમિક સંયોજકતા મતલબ આ આખું K4 FeCN6 આયનિક બોન્ડથી જોડાયેલું છે. એનું આયનીકરણ કરો એટલે પોઝિટિવ આયન નેગેટિવ આયન છૂટા પડે. તો પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયન વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે. આનું આયનીકરણ થઈ ન શકે. આ સંયોજકતા ઋણ આયન અથવા તટસ્થ અણુઓ વડે સંતોષાય છે. અહીંયા ઋણ આયન વડે સંતોષાય છે. કોબાલ્ટના સોલ્ટ યાદ કરો, હમણાં જ આપણે જોયા. એમોનિયા તટસ્થ અણુ છે. તો તટસ્થ અણુ અથવા ઋણ આયન અથવા બંને. કોબાલ્ટમાં બે વસ્તુ જોઈ હતી, એમોનિયા સાથે પણ હતું ને એમોનિયા અને ક્લોરાઇડ આયન સાથે પણ હતું. તો જે બોક્સની અંદર છે આ લંબચોરસની અંદર એ દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે. આ સંયોજકતા ઋણ આયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે અને આ જે ઋણ આયન કે તટસ્થ અણુ સંયોજાયેલા છે સંતોષાયેલા છે અંદર એને એનો કોઓર્ડિનેશન નંબર અથવા સંવર્ગાંક કહે છે. અને ધાતુ માટે તે નિશ્ચિત હોય છે. અમુક અપવાદ છે પણ બાકી ધાતુ માટે જે તે સંવર્ગાંક મતલબ એની દ્વિતીયક સંયોજકતા કેટલા તટસ્થ અણુ કે કેટલા ઋણ આયન વડે સંતોષાવાની છે એ ફિક્સ હોય છે. દાખલા તરીકે અહીંયા જો આયરન તો સંવર્ગાંક 6 થઈ ગયો, 6 સાયનાઇડ જોડાયેલા છે. કોબાલ્ટમાં જુઓ તો કોબાલ્ટમાં જેટલા સંયોજન આપણે જોયા સંવર્ગાંક 6 હતો. એમોનિયાના 4 અણુ જોડાયેલો હતો, બે અંદર ક્લોરીનના અણુ હતા મતલબ ક્લોરાઇડ આયન હતા. તો એને કોઓર્ડિનેશન નંબર અથવા સંવર્ગાંક કહે છે. હવે આ સંવર્ગાંક અથવા જે ઋણ આયન અથવા તટસ્થ અણુ જોડાયેલા છે દ્વિતીયક સંયોજકતા એને અનુલક્ષીને ચોથી વસ્તુ આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીય બંધનથી જોડાયેલ હોય છે તે તેમની જુદી જુદી સંવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય રચના ધરાવે છે. આખી ચોક્કસ પ્રકારની અવકાશીય ગોઠવણી થાય અને એના માટે જ સમઘટકતા ઉદ્ભવે છે. હમણાં જ આપણે એક સંયોજન જોયું થોડીક વાર પહેલા જ કે જેના બે અણુ સૂત્ર સરખા હતા. હવે આપણે એની સમઘટકતા જોશું એટલે બેના બંધારણ અવકાશમાં ગોઠવણી અલગ અલગ જોવા મળશે. તો આ એનો ચોથો મુદ્દો કે આવી ચોક્કસ અવકાશીય રચના ધરાવે છે. પરિણામે જુદું જુદું સંકરણ થાય છે. sp3 d2sp3 એ બધા સંકરણો પણ આપણે આગળ સમજવાના ભણવાના છીએ. તો આ વર્નરની અભિધારણા અથવા વર્નરના સિદ્ધાંતની વાત થઈ. જુદી જુદી 4 અભિધારણાઓ આપણી સામે છે અહીંયા અને ચારે ચાર અભિધારણાઓ બરાબર જુઓ તો પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાને અનુલક્ષીને જ છે. આ બાબત વર્નરે કેટલા બધા સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનના અભ્યાસના આધારે આપી અને વર્નરને આ બાબતથી નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. તો આટલી વાત સવર્ગ સંયોજનો, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત
આ બે બાબતની કરી. હવે સવર્ગ સંયોજનને સમજવા માટે, એના આગળના સ્ટડી માટે ચોક્કસ કેટલાક પારિભાષિક શબ્દો છે કે જે સવર્ગ સંયોજનો માટે ચોક્કસ રીતે વપરાય છે. એની ડેફિનેશન, એની સમજૂતી એ આપણે આની પછી સમજીએ છીએ. આજના દિવસનો આપણો ટાર્ગેટ આટલી જ વસ્તુને ક્લિયર કરવાનો છે. આના પછીના પીરિયડમાં આગળ બીજું જોશું, પણ આજના દિવસમાં આટલું ક્લિયર થવું જોઈએ. હવે આ એક પોર્શન બાકી રહ્યો અગત્યના પર્યાયો, એની વ્યાખ્યા અથવા સમજૂતી ઉદાહરણ સાથે શક્ય હોય ત્યાં સુધી જોશું. અને આ પણ ઉદાહરણ સાથે એટલા માટે જ જોયું કે આ ઉદાહરણથી સ્પષ્ટ બને કે ભાઈ વર્ણનની અભિધારણો આપણને શું સમજાવવા માંગે છે, અથવા કેવી રીતે એણે સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનનો અભ્યાસ કર્યો એના આધારે મૂલ્ય. તો આ વર્ણનની અભિધારણાઓ પછી હવે ચોક્કસ અગત્યના કેટલાક પર્યાયોને સમજીએ. હવે સવર્ગ સંયોજનના કેટલાક સ્પેસિફિક વર્ડ્સ અથવા અગત્યના પર્યાયો. એમાં સૌથી પહેલા સવર્ગ સ્પીસીસ. તો સવર્ગ સ્પીસીસ કોને કહેવાય? તો કે સવર્ગ સ્પીસીસ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓથી બંધિત હોય છે તે ધરાવે છે. દાખલા તરીકે આ આખી સવર્ગ સ્પીસીસ થઈ ગઈ. આમાં મધ્યસ્થ ધાતુ કે આયન જો તો કોબાલ્ટ છે, એની આજુબાજુ 3 Cl3 3 એમોનિયા. એવી જ રીતે નિકલ, અહીંયા કાર્બોનિલ છે, તો નિકલ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, પણ અહીંયા આયન નહીં, નિકલ મધ્યસ્થ ધાતુ બને છે, એની બાજુ 4 કાર્બોનિલ સમૂહ છે. એવી જ રીતે અહીંયા આયરન, અહીંયા આયન Fe આયનના સ્વરૂપ છે, તો Fe ની આજુબાજુ 6 સાયનાઇડ. તો આ સવર્ગ સ્પીસીસ કહેવાય. હવે મધ્યસ્થ પરમાણુ કે આયન, તો કે જેની આજુબાજુમાં ઋણ આયન કે અથવા લિગેન્ડ છે અથવા તટસ્થ અણુઓ છે. લિગેન્ડની હમણાં જ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ, પણ કોબાલ્ટની આજુબાજુ 3 Cl 3 એમોનિયાના અણુ, અહીંયા કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ બની ગયો. આયનની વાત કરો તો Fe મધ્યસ્થ આયન બની ગયો કે જેની આજુબાજુ ઋણ આયન અથવા તટસ્થ અણુઓ જોડાયેલા છે. અને આવા ઋણ આયન મધ્યસ્થ પરમાણુ અથવા આયન લુઈસ એસિડ તરીકે પણ ઓળખાય છે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ કોને કહેવાય એ આપણે ભણી ગયા છે, આપણને ખબર છે ધોરણ 11 માં સંતુલન વાળા પાઠમાં કે ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારી શકે એ લુઈસ એસિડ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે એ લુઈસ બેઝ છે. આ બધા જ લુઈસ એસિડ મધ્યસ્થ પરમાણુ અથવા આયન હોય છે. લિગેન્ડ, હવે આ ખૂબ જ એક અગત્યનો પર્યાય અથવા અગત્યનો પારિભાષિક શબ્દ છે. જે તટસ્થ અણુ કે ઋણ આયન મધ્યસ્થ ધાતુ કે આયનની આજુબાજુ જોડાય છે, બંધિત થાય છે, એ લિગેન્ડ તરીકે ઓળખાય છે. મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને લિગેન્ડ કહે છે. હવે લિગેન્ડને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય એ અહીંયા મેં બતાવ્યું છે. એક દંતીય લિગેન્ડ કે જે Cl H2O NH3 H2O અને NH3 તટસ્થ લિગેન્ડ છે, પણ એક દંતીય છે. દ્વિદંતીય ઓક્ઝેલેટ આયન, અહીંયા આગળ C2O4 ડાઇથાઇલેમાઇન, તો આને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. બહુદંતીયમાં આ જો તો ત્રિદંતીય છે. EDTA, આખું EDTA નું બંધારણ EDTA આયન સ્વરૂપમાં અહીંયા દર્શાવ્યો છે. પૂરું નામ ઇથિલિન ડાયમાઇન, 2 નાઇટ્રોજન, ઇથિલિન
ડાયમાઇન ટેટ્રાએસિટેટ EDTA. તો આ બહુદંતીય લિગેન્ડ કહેવાય. હવે જે તે ધાતુ એની સાથે આ લિગેન્ડ તટસ્થ કે ઋણ જોડાય અને સંવર્ગ સંયોજન બનાવતા હોય છે. એક દંતીય, દ્વિદંતીય કે બહુદંતીયનો મતલબ શું થાય? તો એક દંતીય જે લિગેન્ડ છે એ એક સંવર્ગ સ્થળ નિર્દેશ દર્શાવે છે, મતલબ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે, એક દંતીય લિગેન્ડ છે, અને એક સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. દ્વિદંતીય લિગેન્ડ બરાબર જુઓ, બે સંવર્ગ સ્થળ નિર્દેશ બતાવે, આ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકશે. એમોનિયા ઉપર આપણને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. અહીંયા જુઓ તો બે નાઇટ્રોજનના અણુ છે, નાઇટ્રોજનના બે પરમાણુ, આની ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે દ્વિદંતીય લિગેન્ડ છે. અને બે કરતા વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતા હોય, દાખલા તરીકે અહીંયા 3 નાઇટ્રોજન ખુદ EDTA, આ ષટદંતીય લિગેન્ડ કહેવાય. 1 2 3 4 ઋણ આયન ઉપરાંત બે નાઇટ્રોજન છે જો, અને હરેક નાઇટ્રોજન ઉપર એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. તો આ 6 સંવર્ગ સ્થળ નિર્દેશ બતાવે છે, 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. તો આ એક દંતીય, દ્વિદંતીય અને ત્રિદંતીય એવી રીતે વર્ગીકૃત કરેલા છે. હવે આની સિવાય કિલેટ લિગેન્ડ અને ઉભયગુણી લિગેન્ડ પણ સમજવાના છે. એ પણ લિગેન્ડના વર્ગીકરણમાં સમાવી શકાય. પણ આ ત્રણેય વર્ગીકરણ સમજ્યા પછી હવે આપણે કિલેટ સંયોજન અથવા કિલેટ લિગેન્ડ કોને કહેવાય અને ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય એને સમજીએ છીએ. મતલબ આજે સી અથવા ત્રીજા પ્રકારનો પર્યાય છે હજી કન્ટિન્યુઅસ ચાલુ છે. આની પર આખી મોટી ટૂંકનોંધ પણ બની શકે, બરાબર સમજજો. ઘણી બધી વાર એક્ઝામમાં આની ટૂંકનોંધ પણ આવતી હોય છે કે ભાઈ લિગેન્ડ વિશે ટૂંકનોંધ લખો અથવા લિગેન્ડને વર્ગીકૃત કરી ઉદાહરણ સાથે સમજાવો. આ લિગેન્ડનું વર્ગીકરણ કર્યું આપણે. હવે ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય અને કિલેટ લિગેન્ડ કોને કહેવાય એ સમજીએ. હવે આ લિગેન્ડ વાળા ટોપિકમાં જ આગળ કિલેટ સંયોજન કોને કહેવાય? તો કે જ્યારે ઇથિલિન ડાયમાઇન ઇથિલિન ડાયમાઇન નું ટૂંકું સ્વરૂપ લખ્યું છે ઓક્ઝેલેટો અથવા EDTA જેવા બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બનાવે બંધ, ત્યારે સંકીર્ણ સંયોજનની રચના ચક્રીય બની જાય, સાયકલિક બની જાય. ત્યારે આવા સંયોજનો કિલેટ તરીકે ઓળખાય છે. જો અહીંયા આગળ એક આખું સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ જ આપણે લીધું છે. કોબાલ્ટ સાયનાઇડ 2 ઇથિલિન ડાયમાઇન ના બે અણુ. હવે ઇથિલિન ડાયમાઇન ની રચના એટલા માટે જ અહીંયા રાખી છે, ઇથિલિન ડાયમાઇન છે. આ ઇથિલિન ડાયમાઇન ચક્રીય રીતે કોબાલ્ટની આજુબાજુ અને સાયનાઇડ ગોઠવાયેલા છે. આ એનું અણુસૂત્ર સંકીર્ણ સંયોજનનું અથવા સંવર્ગ સંયોજનનું. કોબાલ્ટ CN2 NO3, અહીંયા NO3 ઋણ આયન તરીકે છે. હવે આનું આખું બંધારણ દર્શાવવું હોય તો આખું ચક્રીય બંધારણ બને છે, NO3 માઇનસ અને કોબાલ્ટ વાળો પોઝિટિવ આયન. તો આવા સંયોજનને કિલેટ કહેવાય. હવે બીજી પણ એક વસ્તુ બરાબર સમજજો. વર્નરનો સિદ્ધાંત ભણ્યા આપણે. ધાતુ આયન નિશ્ચિત દ્વિતીયક સંયોજકતા ધરાવે છે. અમુક અપવાદ છે પણ કોબાલ્ટનો સંવર્ગાંક 6 ભણ્યા. યાદ કરો, કોબાલ્ટના જેટલા સંયોજન હતા એમાં એનો સંવર્ગાંક 6 હતો. અહીંયા પણ કોબાલ્ટનો સંવર્ગાંક 6 જ બને છે, બરાબર ધ્યાનમાં રાખજો. CN એક દંતીય લિગેન્ડ છે. અહીંયા ઉદાહરણમાં જે CN માઇનસ લખો તો લખી શકો છો. કેટલા CN ગોઠવાયેલા? 2. ઇથિલિન ડાયમાઇન નો સંવર્ગાંક 2 છે.
દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે બે ઇથિલિન ડાયામાઇન જોડાયેલા છે, મતલબ 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6. તો કોબાલ્ટની આજુબાજુ ટોટલ સંવર્ધક 6 બની ગયો. ઇથિલિન ડાયામાઇન દ્વિદંતીય લિગેન્ડ છે. તો આ કિલેટ સંયોજન અથવા કિલેટ લિગેન્ડ તરીકે ઓળખાય. હવે ઉભયદંતી લિગેન્ડ, તો લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે. જે લિગેન્ડ ની અંદર જુદા જુદા દાતા પરમાણુ હોય, Cl- છે તો પૂરું થઈ ગયું. આમાં દાતા તરીકે Cl જ છે, H2O છે, તો આમાં ઓક્સિજન પાસે જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો અહીંયા દાતા ઓક્સિજન જ બનશે. એમોનિયા છે તો NH3 માં N માં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા આગળ બરાબર જો NO2- નાઇટ્રેટો, તો એમાં નાઇટ્રોજન પણ દાતા તરીકે કામ આપી શકે છે, ઓક્સિજન પણ દાતા તરીકે કામ આપી શકે છે. જો અહીંયા દાતા તરીકે નાઇટ્રોજન જોડાયેલો હોય તો એને N-નાઇટ્રેટો તરીકે ઓળખાય, અને જો ઓક્સિજન દાતા તરીકે કામ કરતો હોય તો આને O-નાઇટ્રેટો તરીકે ઓળખાય. અહીંયા M એટલે મેટલ, ધાતુ પરમાણુ સમજવાનું, અને એરો એવું સૂચવે છે કે ભાઈ આ દાતા પરમાણુ છે, એમ ધાતુ પરમાણુ છે કે ધાતુ આયન છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારે છે, એટલે યાદ કરો લુઈસ એસિડ ની વાત કરી હતી. એવી જ રીતે બીજું ઉદાહરણ જો તો થાયોસાયનેટો આયન, આમાં પણ સલ્ફર અને નાઇટ્રોજન. સલ્ફર જો દાતા પરમાણુ તરીકે હોય તો આને S થાયોસાયનેટો તરીકે ઓળખાય, અને જો નાઇટ્રોજન દાતા પરમાણુ તરીકે હોય તો N થાયોસાયનેટો એ રીતે ઓળખાય. તો આ લિગેન્ડનું વર્ગીકરણ થયું, લિગેન્ડ વિશેની સમજૂતી થઈ. હવે બાકીના પર્યાયો આની પછીના લેક્ચરમાં સમજશું. આજે લિગેન્ડ સુધી રાખીએ છીએ આપણે. ધાતુના સંવર્ગ સંયોજનના પર્યાયોમાં જોઈએ તો મધ્યસ્થ પરમાણુ કે આયન, સંવર્ગ સ્પીસીઝ અને લિગેન્ડ, આટલી ચર્ચા કરી. હવે આ આખું જુઓ તો હવે સંક્રાંતિ ધાતુ આધારિત બધા સંવર્ગ સંયોજનો ભણતા જશું આપણે ક્રમશર વારાફરતી. આ બધાના નામકરણ પણ ચોક્કસ રીતે થાય છે. અત્યાર સુધી બને ત્યાં સુધી આને મેં CO, CN2, EN2 એવી જ રીતે તમારી સામે રજૂ કર્યું છે, એમ જ હું બોલ્યો છું. પણ હવે પછીના લેક્ચરમાં ખાસ આ બધાના નામકરણ સમજવા છે. IUPAC નામકરણ, જેમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક સંયોજનના IUPAC નામકરણ માટે ચોક્કસ નોર્મ્સ મતલબ નિયમો છે, આના બધાના નામકરણ માટે પણ ચોક્કસ નિયમો છે. એટલે આના પછીના પીરિયડમાં આપણે જે પર્યાયો બાકી રહ્યા છે એની વ્યાખ્યા, અને પછી આખો પીરિયડ જુદા જુદા સંવર્ગ સંયોજનના નામકરણો પર. એટલે આ અગાઉથી એટલા માટે કહું છું કે એના નિયમો જે છે એ બધા ઉપર છે જ એકવાર નજર નાખી લેજો, બરાબર 1 કે 2 વાર વાંચી લેજો, કારણ કે નિયમો અહીંયા લખવાનો મતલબ નથી. અહીંયા હું એવી જ વસ્તુ તમારી સામે બોર્ડ ઉપર લખું છું કે જે એકદમ મહત્વની અને સતત તમારી નજર એની ઉપર રહે. બાકી તો આમનામ ઓરલી મોઢે મોઢે ચર્ચા થાય છે, પણ ઘણીવાર ઓરલી ચર્ચામાં અમુક વસ્તુ કદાચ ચૂકાઈ જતી હોય તો અહીંયા ખાસ એટલા માટે જ લખી છે કે ભાઈ એક એક વસ્તુ આપણી નજરની સમક્ષ રહે, એનું બંધારણ આપણી સામે રહે, સતત આપણી આંખ આની ઉપર ફરતી રહે. ત્યાં લિગેન્ડનું વર્ગીકરણમાં ઉદાહરણ એટલા માટે જ મૂક્યા છે, ઇડીટીયાનું બંધારણ એટલે જ દોર્યું છે. તો આના પછીના પીરિયડમાં
કેટલાક પર્યાયો અને નામકરણ સવર્ગ સંયોજનનું આપણે સમજવાના છીએ. હવે આખા લેક્ચરમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય પહેલા 2 વાર એને જોઈ લેવાનું, ટેક્સ્ટ બુકમાં બરાબર રીતે જોઈ લેવાનું, અને છતાં સમજ ન પડે તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. ઓકે, તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ અને પછીના પીરિયડમાં મળશું. થેન્ક યુ.